નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બે વર્ષથી હરણી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી હરણી પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારને સામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે તેમજ પ્રોહિબિશન જુગાર ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 શ્રી પન્ના મોમાયા સાહેબનાઓ તરફથી સૂચના કરવામાં આવેલ હોય અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન શ્રી એમપી બોજાણી નાઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ, જે અન્વયે હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ચૌહાણ નાઓને તાબાના લો એન્ડ ઓર્ડર ટીમને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે આધારે હરણી પોલીસ સ્ટેશન લો એન્ડ ઓર્ડર ટીમ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી દિલીપ ઉર્ફે રાજુ સિંહ દેવીલાલ સાલવી રહેઠાણ શિવપુરા ગામ, વડલા ચોક, તાલુકા કરેડા, જિલ્લા ભીલવાડા, રાજસ્થાનનાઓને ગોલ્ડન ચોકડી ખાતે ઊભો છે, જે હકીકતના આધારે ગોલ્ડન ચોકડી પાસેથી તેમનું નામ ઠામ પૂછતા પોતાનું નામ દિલીપ ઉર્ફે રાજુસિંહ દેવીલાલ સાલવી જણાવેલ અને તેની સઘન પૂછપરછ કરતા આરોપીએ હરણી પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના 3 ગુનામાં અને વરનામા પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય 1 પ્રોહિબિશન ગુનામાં 2 વર્ષથી નાસ્તો ફરતો હોવાનું જણાવેલ।